हरिः ओं तत्सत् श्रीमते रामचन्द्राय नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। બધાને જય સોમનાથ। પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારના દિવસે શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શ્રી કુલપતિ સુકાંત કુમાર સેનાપતિજીના માર્ગદર્શન હેઠળ અને પૂજ્ય ગુરુજી શ્રી પંડ્યા ગુરુજીના કૃપા પ્રસાદથી આજે દાસને સ્તોત્ર સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। તો આ સ્તોત્રનું નામ છે શ્રી મહાદેવ મંગલાષ્ટકમ। મહાદેવ મંગલાષ્ટકમ સ્તોત્રના રચયિતા પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન અનંત શ્રી સંપન્ન સમલંકૃત અગ્ર મલુક પીઠાધીશ્વર સ્વામી શ્રી રાજેન્દ્રદાસજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય શ્રી રામસ્નેહી મિશ્રજી દ્વારા આ સ્તોત્ર રચાયેલું છે। તો આપણે આ સ્તોત્ર જોઈએ। આ સ્તોત્રની વિશેષતા એ છે કે પ્રાયઃ ભક્ત ભગવાનને વંદન કરતો હોય તેના માટે સ્તોત્ર કે સ્તુતિ લખતો હોય છે, પણ આ સ્તોત્રનું વૈશિષ્ટ્ય એ છે કે ભક્ત ભગવાનની મંગલતા માટે પ્રાર્થના કરે છે। હે મહાદેવજી, તમારું મંગલ થાવ। વિશિષ્ટ ભક્ત છે, જો એના ભાવ કેવા છે જોઈએ આપણે। નિર્વિકલ્પાય શાંતાય નિર્ગુણાય મહાત્મને પરાનંદાય દેવાય મહાદેવાય મંગલમ। અનુષ્ટુપ છંદમાં શ્લોકોની રચના થયેલી છે। પેલા કહ્યું નિર્વિકલ્પાય। નિર્વિકલ્પ એટલે શું? નિર્વિકલ્પ એટલે કે જેનામાંથી વિકલ્પ ઉઠી ગયા છે, કે જેઓ વિકલ્પ સ્વરૂપ નથી, જેઓ સંકલ્પ સ્વરૂપ છે, તેવા શંકરજીનું મંગલ થાવ। શાંતાય કે જેઓનું સ્વરૂપ શાંત છે તેવા। નિર્ગુણાય, નિર્ગુણ શબ્દનો અર્થ એવો થાય છે કે સત્વ, રજ અને તમ ત્રણેય પ્રકારના ગુણમાંથી જેણે નિવૃત્તિ લઈ લીધી છે તેવા શંકરજીનું મંગલ થાવ। મહાત્મને, બહુ સુંદર શબ્દ વાપર્યો છે કવિએ। મહાત્મા કોને કહેવાય? પેલા મહાત્મા શબ્દની વ્યાખ્યા આપણે જાણીએ। ગીતાજીમાં ભગવાન કહે છે કે બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ। મહાત્મા કોને કહેવાય? કે જેને અનેક જન્મો ગુજર્યા પછી જે જીવને જ્ઞાન થાય છે કે જગતમાં જે પણ કાંઈ વસ્તુ છે, જે પણ કાંઈ ભૂત છે, જે પણ કાંઈ પદાર્થ છે, તે બધું જ શ્રી કૃષ્ણ છે। બધામાં ભગવાન રહેલા છે, બધામાં ભગવાન બિરાજમાન છે। આવી જેની દ્રષ્ટિ છે તેને મહાત્મા કહેવાય છે। તો મહાદેવજી પણ ભગવાનના ધ્યાનમાં હોય છે, એટલે તે મહાત્મા કહેતા છે। મહાદેવજીને મહાત્મા છે। પરાનંદાય કે જેઓ પરાનંદ, અલૌકિક આનંદમાં રહેવાવાળા છે। પરાનંદ શબ્દનો અર્થ અલૌકિક આનંદમાં જે રહેવાવાળા છે તેવા મહાદેવજીનું મંગલ થાવ। દેવાય કે જેઓ દેવ સ્વરૂપ છે તેવા મહાદેવાય મંગલમ। મહચ્ચાસૌ દેવ ઇતિ મહાદેવ, કે જે બધા જ દેવોના સમ્રાટ છે, જે મોટા દેવ છે, તેને આપણે બધા મહાદેવ કહીએ છીએ। તો તેવા મહાદેવજીનું મંગલ થાવ। અગોચરાય શરવાય યોગી ગમ્યાય ભૂતયે
નિરારંભાય મહતે મહાદેવાય મંગલમ. અગોચરાય, અગોચર શબ્દ છે. અગોચર એટલે કે જેઓને ઇન્દ્રિયો દ્વારા વશ નથી કરી શકાતા. ભગવાનને આપણે ઇન્દ્રિયો દ્વારા જોઈ નથી શકતા, કારણ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે ભગવાનનું. તો આપણી આંખની ક્ષમતા નથી કે તે જોઈ શકે. તો અગોચરાય કે જેઓને ઇન્દ્રિયો વડે જાણી શકાતા નથી તેવા. સર્વાય કે જેઓ સર્વદા માટે કલ્યાણકારી છે. સર્વ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ, કે જેઓ સર્વદા માટે કલ્યાણકારી છે. યોગી ગમ્યાય કે જેઓ યોગીઓને પણ પ્રિય છે. યોગી ગમ્યાય યોગીઓના ધ્યાનમાં રમનારા છે તેવા મહાદેવજીનું મંગલ થાવ. ભૂતયે, ભૂત શબ્દ નો અર્થ પ્રાણ કહ્યો છે. ભૂત એટલે પ્રાણ, કે જેઓ પ્રાણ સ્વરૂપ છે તેવા, બધાના પ્રાણ સ્વરૂપ શ્રી શંકરજી છે તેવા મહાદેવ. નિરારંભાય, બહુ સુંદર શબ્દ છે. નિરારંભાય કે જેઓનો આરંભ જ નથી અને અંત પણ નથી, કે જેઓ અનાદિ છે તેવા. મહતે કે જેઓ ખૂબ મહાન છે, જેની દેવતાઓ પણ તેમની મહિમાનું વર્ણન કરતા કરતા એના શબ્દો ટૂંકા પડે છે, દેવતાઓને પણ એટલા બધા મહાન છે તેવા મહાદેવનું મંગલ થાઓ. વામદેવાય રુદ્રાય ઋગ્યજુ સામરૂપિણે પુરાણાગમસારાય મહાદેવાય મંગલમ. વામદેવ, વામદેવ શબ્દનો અર્થ આપણે જોઈએ તો દુષ્ટોને પણ શંકરજી પ્રિય છે અને સજ્જનોને પણ શિવજી પ્રિય છે. જો રાવણે પણ ભગવાનની ભક્તિ કરી શંકરજીની, અને શ્રી રઘુનાથજીએ પણ શ્રી શંકરજીની ભક્તિ કરી. એટલે કે જેને કોઈ સાથે વેર નથી, કોઈની યારે જેઓને વેર નથી અને સામેવાળાને જેની યારે વેર નથી તેવા વામદેવાય કે જેઓ બધાને પ્રિય છે એવા મહાદેવજી નું મંગલ થાવ. રુદ્રાય, રુદ્ર શબ્દનો અર્થ થાય છે દ્રાવયતી વિદારયતી દુઃખમ ઇતિ રુદ્ર, કે જેઓ દુઃખને ફાડી નાખે છે, જડ મૂળમાંથી ચીરી નાખે છે. વિદારયતી એટલે ફાળવું, કે જેઓ દુઃખને ફાડી નાખે છે તેવા મહાદેવજી. ઋગ્યજુ સામરૂપિણે, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ સ્વરૂપ જે છે તેવા મહાદેવજી. પુરાણાગમ સારાય, પુરાણો અને આગમ ગ્રંથોનો જે સાર છે તેવા મહાદેવજી નું મંગલ થાવ. મહાદેવાય મંગલમ. સદાશિવાય સાંબાય નિવૃત્તિ ગુણવૃત્તયે શબ્દાતીતાય તત્વાય મહાદેવાય મંગલમ. સદાશિવાય, સદાશિવાય શિવ શબ્દનો અર્થ કલ્યાણ. બીજી વાર કહ્યો, શિવ શબ્દનો અર્થ કલ્યાણ. સદા શિવ એટલે કે જેઓ હંમેશાને માટે કલ્યાણકારી છે. ગમે તે પરિસ્થિતિ આવે તે સામેવાળા જીવનું કલ્યાણ જ ઈચ્છતા હોય છે તેવા. સાંબાય, અંબા સહિતાય, જે યુગલ સ્વરૂપ છે, જે પાર્વતીજીની સાથે રમણ કરનારા જે ભગવાન શંકર છે તેવાનું મંગલ થાવ. નિવૃત્તિ ગુણવૃત્તયે, બહુ સુંદર શબ્દ છે નિવૃત્તિ ગુણવૃત્તયે, એટલે કે જગતમાંથી જેમણે નિવૃત્તિ લઈ લીધી છે, જગતના કાર્યોમાંથી જેમણે નિવૃત્તિ લઈ લીધી છે, એટલે કે જેઓ મોક્ષ તત્વને પામી ગયા છે તેવા. નિવૃત્તિ ગુણવૃત્તયે એવા મહાદેવજીનું મંગલ થાવ. શબ્દાતીતાય, કવિઓ મહાદેવજીની અલગ અલગ પ્રકારથી વંદના કરતા હોય છે, પણ ખાલી સ્તુતિ કરવાથી મહાદેવજીને આપણે જાણી શકીએ
તે યોગ્ય નથી. મહાદેવજી માટે શબ્દ અખૂટ છે, એની માટે શબ્દોનો ભંડાર છે યોગ્યતા કરવા માટે. એટલે શબ્દાતીતાય એવા જે મહાદેવજી છે તેવાનું મંગલ થાવ. તત્વાય જેવો તત્વ સ્વરૂપ છે. આપણે કહીએ કે બહુ મોટું તત્વ છે, આ બહુ મોટું તત્વ છે. તત્વ પણ એની માટે લાયકાત હોય તત્વ કહેવા માટે. તત્વ એટલે શું થાય કે જેઓ બધા જ ના સ્વરૂપમાં પોતાના ઈષ્ટને જોવે એને તત્વ કહેવાય. બધાના સ્વરૂપને પોતાના ઈષ્ટ સ્વરૂપ જોવે, પોતાના ભગવાનના સ્વરૂપમાં જોવે તેને તત્વ કહેવામાં આવે છે. મહાપુરુષો એવું કહે છે. આવા જે મહાદેવજી નું મંગલ થાવ. ભૂતનાથાય ભવ્યાય પરાત પર રતાય ચ ત્રિનેત્રાય મહેશાય મહાદેવાય મંગલમ. ભૂતનાથાય કે જેઓ બધા જ પ્રાણીઓના પ્રાણ સ્વરૂપ છે, ભૂતોના નાથ છે, મચ્છરથી લઈને બ્રહ્માજી સુધી ના જે નાથ છે તેવા મહાદેવજીનું મંગલ થાવ. ભવ્યાય જેમની શોભા ભવ્ય છે, મહાદેવજીની કીર્તિ શોભા ભવ્ય છે, જે ભવ્ય સ્વરૂપ છે તેવા શંકરજીનું મંગલ થાવ. બહુ સુંદર શબ્દ આવ્યો છે. પરાત પરરતાય ચ. પરાત પરરતાય ચ. પ્રાય આપણે બધાએ જોયું હશે કે શંકરજી ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે. તો કોનું ધ્યાન ધરતા હશે? અને ક્ષીરસાગરમાં શ્રી નારાયણ અને જ્યારે ચતુર્માસ પ્રારંભ થાય ત્યારથી શયન કરતા હોય ત્યારે પણ તેમની આંખ બંધ હોય છે. તો તે શેનું ધ્યાન કરતા હશે? તો અહીંયા કીધેલું છે શંકરજી પોતાના ઈષ્ટ શ્રી નારાયણમાં જે રત રહેવા વાળા છે, પોતાના ઈષ્ટમાં રત રહેવા વાળા છે એવા પરાત પરરતાય છે. શંકરજી નારાયણનું ધ્યાન કરે અને નારાયણ શંકરજીનું ધ્યાન કરે. આ જે પરાત પર બંને રત છે બંનેમાં તેવા પરાત પર રતાય ચ ત્રિનેત્રાય કે જેઓને ત્રણ નેત્ર છે, જે ત્રિનેત્રધારી છે તેવા શંકરજીનું મંગલ થાવ. મહેશાય મહાન ચાશવ ઈશ ઇતિ મહેશ કે જેઓ સૌથી મોટા સ્વામી છે, જગતના સૌથી મોટા સ્વામી છે. કીડી મચ્છર આપણા મનુષ્યો વાઘ સિંહ બકરી થી લઈ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કે પછી ઉપર ઇન્દ્રથી પણ ઉપર બ્રહ્મલોકમાં બ્રહ્માજી જે મુક્તો એ બધા જ ના વડીલ શ્રેષ્ઠતા જે નિભાવે છે તેવા મહાદેવજીનું મંગલ થાવ. ભક્ત દુઃખ વિનાશાય શંભવે શૂલપાણયે ઉગ્રાય ભીમરૂપાય મહાદેવાય મંગલમ. ભક્ત દુઃખ વિનાશાય જે ભક્તોના દુઃખનો સમૂળતાથી નાશ કરે છે તેવા સંભવ એટલે કે જેનામાંથી સૃષ્ટિ ઉદ્ભવે છે, જેનામાંથી બધું જ ઉદ્ભવે છે તેવા શંભુ શૂલપાણયે કે જેના હાથમાં ત્રિશૂલ છે તેવા ઉગ્રનાશાય કે જેઓ ક્રોધનો નાશ કરે છે. સ્વયં તો ક્રોધ સ્વરૂપ છે જ, પણ ક્રોધનો નાશ પણ કરતા તેને આવડે છે. આવા જે ઉગ્રનાશાય ભીમરૂપાય અર્થાત ભીમાય જેઓ વિશાળ છે. 14 લોકમાં જેનું આધિપત્ય છે, 14 લોકમાં જેનું આધિપત્ય છે અને જે પૃથ્વીના છેડાથી લઈ અને બ્રહ્માંડના અંત સુધી જેમનું સ્વરૂપ દિવ્ય છે તેવા ભીમાય
જેઓ મહાકાય છે, ભયંકર છે, તેવા મહાદેવજીનું મંગલ થાઓ. એવા મહાદેવ છે એનું મંગળ થાવ. એવા મહાદેવજીનું મંગલ થાવ. સર્વગુહ્યાય હૃદયાય અઘોર હૃદયાય ચ મૃત્યુંજયાય શિખિને મહાદેવાય મંગલમ. સર્વગુહ્યાય બહુ સુંદર શબ્દ છે. સર્વગુહ્ય એટલે કે જેઓ ગુપ્તમાં ગુપ્ત રહસ્યોને દબાવીને જે બેઠા છે તેવા, જેઓ જાણે તો બધું જ છે પણ તે સંયમતાની મૂર્તિ પણ છે, સમય આવે ત્યારે તેનું ઉદ્ગમન કરે છે તેવા સર્વગુહ્યાય, જે બધી જ વાતોને જાણે છે તેવા. હૃદયાય કે જેઓ હૃદયના, આપણા બધા જના હૃદયના રહસ્યોને જાણે છે. કૂતરાના હૃદયમાં શું ચાલતું હોય તે પણ તેને ખબર હોય, અને બ્રહ્માજીના હૃદયમાં શું ચાલતું હોય તે પણ તેમને ખબર હોય તેવા. હૃદયાય અઘોર હૃદયાય ચ. પ્રાય જગતમાં અઘોર શબ્દ બધા વિનાશ માટે વાપરતા હોય છે, પણ અઘોર શબ્દની વ્યાખ્યા વિદ્વાનજનો એવી કરે છે કે જેઓનું હૃદય સૌમ્ય છે, કે જેઓનું હૃદય શાંત છે, શીતળ છે. અઘોર શબ્દનો અર્થ થાય છે સૌમ્ય, શાંત, કે જેઓનું હૃદય સૌમ્ય છે તેવા. મૃત્યુંજયાય કે જેઓએ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. મૃત્યુ પણ તેમને પૂછીને પોતાના કાર્યમાં તત્પર થાય છે. પેલા મહાદેવજીને પૂછે મૃત્યુ કે પ્રભુ, હું મારું કર્તવ્યનું પાલન કરવા મને અનુમતિ આપો. આવા જે મૃત્યુંજય છે, મૃત્યુ પણ તેમને પૂછ્યા વગર ડગલું ભરતું નથી તેવા મૃત્યુંજયાય. શીખીને કે જેઓ સનાતન ધર્મનું શિખર છે, સનાતન ધર્મની ધ્વજા છે તેવા શંકરજીનું મંગલ થાવ. વામાય પંચવક્ત્રાય ભાલચંદ્રાય દેહિને આદિમધ્યાંત તત્વાય મહાદેવાય મંગલમ. વામાય કહ્યું, ફરીથી સ્તોત્રકારે 3 વાર કલ્યાણ શબ્દ વાપર્યો છે, કારણ કે શંકરજી કલ્યાણકારી છે. વામાય શબ્દનો પણ અર્થ કલ્યાણકારી કહ્યો છે, કે જેઓ સર્વને સમાન રાખવા વાળા અને સર્વને માટે કલ્યાણકારી છે તેવા. પંચવક્ત્રાય કે જેઓને 5 મુખ છે. 4 મુખ તો આપણે સમજી કે 4 વેદ સ્વરૂપ છે. ઋગ, યજુઃ, સામ, અથર્વ વેદ સ્વરૂપ છે. પણ જે 5મું ભગવાનનું મુખમંડળ છે એ મુખમંડળ સર્વ પુરાણો, સર્વ આગમ ગ્રંથો, બધી જ ઉપનિષદો અને બધા જ પ્રકારનું સંસ્કૃત સાહિત્ય, સંપૂર્ણ આદ્યો પાંત સંસ્કૃત સાહિત્ય એ ભગવાનના 5મા મુખમાંથી પ્રગટ થયું છે. એટલે પંચવક્ત્રાય કે જેમને 5 મુખમંડળ છે તેવા. ભાલચંદ્રાય કે જેમના મસ્તક ઉપર ચંદ્રમા છે. જુઓ, અહીંયા શંકરજી આપણને એક પાઠ શીખવવા માંગે છે કે જે જીવ શાંત હોય ને, જે સૌમ્ય હોય ને, જે ટાઢો હોય ને, શંકરજી તેમને મસ્તક ઉપર રાખે છે. જુઓ, પ્રાય ચંદ્રમા શાંત છે, તેને શંકરજી ક્યાં રાખે? પોતાના મસ્તક ઉપર. ગંગાજી છે, ગંગાજી પણ શાંત સ્વરૂપ છે, સૌમ્ય છે, તો ક્યાં રાખે શંકરજી? પોતાના મસ્તક ઉપર.
એટલે કે જેઓનું સ્વરૂપ સ્વભાવ કે જેઓ સરળતાથી જીવનને ગુજારે છે એવા જીવો ભગવાનને બહુ પ્રિય છે. એટલે શંકરજી આવા જીવોને તો માથે લગાવે છે. જુઓ તમે, મોરપંખધારી જે ભગવાન શ્રી કૃષ્ણ છે તે પણ માથે મોરપંખ રાખે છે. શું કારણ? કારણ કે મોર બધા જ પક્ષીઓમાં શાંત કીધો છે. એનું સ્વરૂપ અને એનો સ્વભાવ શાંત છે અને મધુર સ્વભાવ છે. એટલે ભગવાન પોતાના મસ્તક ઉપર મોરપંખ પણ ધારણ કરે છે. ભાલચંદ્રાય, કે જેઓના મસ્તક ઉપર ચંદ્રમા બિરાજમાન છે તેવા દેહીને જ્યારે જ્યારે ભક્તના રક્ષણ માટે અને સૃષ્ટિના રક્ષણ માટે, જગતના રક્ષણ માટે ભગવાન નિર્ગુણ નિરાકાર તો છે જ, પણ જરૂરિયાત પ્રમાણે ભગવાન સગુણ સાકાર રૂપે પણ પ્રગટે છે. ભગવાન સગુણ રૂપે પણ પ્રગટે છે, દેહ ધારણ કરીને પણ આવે છે. તેવા શંકરજીનું મંગલ થાવ. આદિ મધ્યાંત તત્વાય, કે જેઓ સૃષ્ટિ નહોતી ત્યારે પણ ભગવાન હતા, શંકરજી હતા. જ્યારે કાંઈ હતું જ નહીં ત્યારે પણ શિવજી હતા. વર્તમાનમાં તમે જે પણ કાંઈ જોઈ રહ્યા છો, જે પણ કાંઈ તમે શ્વાસ લઈ રહ્યા છો કે તમારા સ્વજનોની સાથે મુલાકાત કરી રહ્યા છો, જે પણ કોઈ ક્રિયા સાંપ્રતમાં તમે કરી રહ્યા છો, ત્યારે પણ શિવ છે, અત્યારે પણ શિવજી છે. અંતે કે જ્યારે સૃષ્ટિનો નાશ થઈ જશે, જ્યારે શૂન્યતા રહેશે, કાળ બધા જને ભક્ષી જશે, ત્યારે જે કંઈ તત્વ રહેશે તે શિવ રહેશે. એટલે આદિ મધ્યાંત તત્વાય ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું કે અહમેવાસમેવાગ્રે નાની અદ્યચ્છ દશત પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો શિષ્યેત સોસ્મ્યહમ. કે જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે પણ ભગવાન હતા, વર્તમાનમાં સૃષ્ટિ છે ત્યારે પણ પ્રભુ છે, અને જ્યારે કાંઈ નહીં રહે ત્યારે પણ ભગવાન રહેશે. આદિ મધ્યાંત તત્વાય મહાદેવાય મંગલમ. આવા જે મહાદેવજી છે તેઓનું મંગલ થાવ. આ સ્તોત્રનો આશય એવો છે કે જીવને કોઈ પણ પ્રકારે જીવની મન અને બુદ્ધિ ભગવાનમાં લાગે, ભગવાનના સ્વરૂપના ચિંતનમાં લાગે અને ભગવાનના નામના અર્થનું ઘટન કરી અને એને વાગોડે મનમાં. કવિનો આશય એવો છે અહીંયા. તો આ અષ્ટશ્લોક રૂપી મહાદેવ મંગલાષ્ટકમ અહીંયા પૂર્ણ થાય છે. બધા જને જય સોમનાથ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.